વેલ સ્ટુડન્ટ્સ, બધા મજામાં હશો. આજે આ વિડિયો લેક્ચરમાં જેઈ અને નીટના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને ખાસ કરીને અકાર્બનિક રસાયણમાં કેમિકલ બોન્ડિંગ અને એટમિક સ્ટ્રક્ચર આ જે ચેપ્ટર છે એમાં આ ચેપ્ટરમાં જેઈ અને નીટની અંદર ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાય છે કે નીચેનામાંથી કયા સમબંધારણીય છે, નીચેના કમ્પાઉન્ડનું સંકરણ કયું હશે, અથવા તો આપેલા સંયોજનમાં કેટલાક બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને કેટલાક લોન પેર, આવા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. તો આપણે સ્ટ્રક્ચર નક્કી કરવું છે, તો સ્ટ્રક્ચર એનું કયું થશે, એમાં બંધકોણ કેટલો હશે, આ બધું નક્કી કરવા માટે, બંધારણ નક્કી કરવા માટે સૌપ્રથમ આપણે આપેલા સંયોજનનું સંકરણ જાણવું પડે. વિદ્યાર્થી મિત્રો, સંકરણ જાણવાથી ઘણી બધી વસ્તુઓ મળી શકે છે એમાંથી. એટલે આ કેમિકલ બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં આ સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશન, આ જો આપને નક્કી કરતા આવડે અને એમાં બોન્ડિંગ પેર અને લોન પેર નક્કી કરતા આવડી જાય તો આ પ્રશ્નો ખૂબ સરળ હોય છે. તો આપણે આજ આ વિડિયો બરાબર ધ્યાનથી જોશો. આપને આ બેસ્ટ ટ્રીક છે. કોઈ પણ વિદ્યાર્થીને સંકરણ નક્કી કરતા આવડશે, કોઈ પણ વિદ્યાર્થીનો પ્રશ્ન ખોટો નહીં પડે, માટે ખૂબ ધ્યાનથી દેખશો, જેથી કરીને આવા કોઈ પણ પ્રશ્નો આપ ખૂબ સરળતાથી એટેન્ડ કરી શકો છો. તો પહેલા સંકરણ નક્કી કરવા માટે શું કરીશું? તો ધોરણ 11 ના પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે આપણે. નંબર 1, એવા પ્રકારના અણુઓ કે જેમાં લોન પેર એક પણ નથી અને એવા પ્રકારના અણુઓ કે જેમાં લોન પેર પણ છે અને બોન્ડિંગ પેર પણ છે. આ એક જે કોષ્ટક આપ્યું છે એને થોડુંક ધ્યાનથી જોઈ લેશું અને એ કોષ્ટક આપણને ખ્યાલ આવશે અને આ સંકરણ નક્કી કરતા આવડશે પછી એકદમ સરળ હોય છે. આજે હું આપને સંકરણ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છું અને ત્યારબાદ તમે એનો ઉપયોગ કરતા થશો એટલે તમને ઓટોમેટિકલી કોઈ પણ સંયોજનનું બંધારણ તમે નક્કી કરી શકશો. ખૂબ સરળ છે, બધા વિદ્યાર્થીઓને આવડશે એવો પ્રશ્ન છે, માટે ખૂબ ધ્યાનથી જુઓ તમે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંકરણ નક્કી કરવું હોય તો પહેલા સંકર કક્ષકોની સંખ્યા આપણે લઈશું. સંકર કક્ષકોની સંખ્યા અહીંયા આગળ લખીશું કયું સંકરણ થશે તે. પછી આપણે એનું ઉદાહરણ કોઈ લઈશું અને શક્ય હોય તો પછી એનો આકાર અથવા એના ઇલેક્ટ્રોનની ગોઠવણી, એનો આકાર કેવો હોઈ શકે અને ત્યારબાદ એના બંધકોણ. તો આટલી વસ્તુ પહેલા હું આપને કહું છું. આપણી પાસે જે 11મા સાયન્સની અંદર જે પાઠ્યપુસ્તક છે એની અંદર આ કોષ્ટક ઓલરેડી આપ્યું છે થોડું. તો કક્ષકોની સંખ્યા આપણે જાણીએ છીએ કે સંકરણની અંદર 2 અથવા 2 કરતા વધારે કક્ષકો ભાગ લે અને જેટલી કક્ષકો ભાગ લે એટલી જ બીજી નવી કક્ષકો બને. ધારો કે પહેલા કક્ષકોની સંખ્યા 2 છે એટલે એનો મતલબ એ થાય કે એક S કક્ષક અને એક P કક્ષક ભાગ લેશે. આપણે આ સંકરણને sp સંકરણ કહીશું. હંમેશા sp સંકરણ હોય એટલે આકાર રેખીય જ હોય. આપ ભણ્યા જ હશો, જાણતા જ હશો, પણ ફરીથી એક વખત રિવાઇઝ કરી લઉં છું. અને જ્યારે આકાર રેખીય હોય એટલે એનો બંધકોણ 180 અંશનો માલુમ પડતો હોય છે. ખાસ કરીને AB2 પ્રકારના, A સેન્ટ્રલ એટમ છે અને B સરાઉન્ડિંગ એટમ છે, તો આ પ્રકારનો અણુ આ 180 અંશનો બંધકોણ આ રીતે માલુમ પડતો હોય છે. તો sp સંકરણ થાય, આકાર રેખીય, બંધકોણ 180, આપ આ જાણી શકો છો. ત્યારબાદ જો 3 કક્ષકો, સંકર કક્ષકોની સંખ્યા 3 હોય એટલે કે એક S હોય અને 2 P કક્ષકો હોય એટલે કે sp2, આ સંકરણને આપણે કહીશું sp2 સંકરણ. આનો આકાર સમતલીય ત્રિકોણીય આકારનો અણુ હોય છે. અને જ્યારે આવો કોઈ પણ અણુ સમતલીય ત્રિકોણીય આકારનો હોય એટલે એનો જે બંધકોણ છે 120 અંશનો હોય, કારણ કે 3 કક્ષકો છે
એ અપાકર્ષણ ઓછામાં ઓછું થાય એ રીતે ગોઠવાય, અને અપાકર્ષણ ઓછામાં ઓછું થાય એટલે એ એકબીજાથી એક જ સમતલમાં આ રીતે ગોઠવાય, એટલે આપ જાણો છો કે એનો બંધ કોણ 120 અંશનો માલુમ પડતો હોય છે. ત્યારબાદ જો સંકર કક્ષકોની સંખ્યા જો 4 હોય તો એક S કક્ષક અને 3 P કક્ષકો ભાગ લેશે. આપણે આ સંકરણને sp3 સંકરણ લઈશું. જ્યારે sp3 સંકરણ હોય ત્યારે આકાર સમચતુષ્ફલકીય, આ સમચતુષ્ફલકીય આકાર એટલે આ પ્રકારનો આ સમચતુષ્ફલકીય આકારનો અણુ છે. આ સેન્ટ્રલ એટમ છે, આ સરાઉન્ડિંગ એટમ છે. બંધકોણ બધા જ એક સરખા 109 અંશ અને 28 મિનિટ. તો આ પ્રકારનો આકાર, અને આ આકાર સમતલીય ત્રિકોણીય આકાર આગળનો. જ્યારે આ સમચતુષ્ફલકીય આકાર બંધકોણ 109 અંશ અને 28 મિનિટનો બંધકોણ હોય છે. આપણે સમજાવ્યું એ પ્રમાણે AB4 પ્રકારનો અણુ આ રીતે સમચતુષ્ફલકીય આકારનું નિર્માણ થતું હોય છે. આ રીતે લખી શકતા હોઈએ છીએ. ત્યારબાદ નંબર 5, જો સંકર કક્ષકોની સંખ્યા 5 હોય તો આપ સમજી શકશો કે અહીં એક S કક્ષક, 3 P કક્ષકો તો ખરી જ, પણ P કક્ષકોમાં પેટા કક્ષકો Px, Py અને Pz છે, એટલે P કક્ષકો વપરાઈ ગઈ. તો હવે એક D કક્ષકનો સમાવેશ થશે, અને માટે સંકરણ થશે sp3d. અને જ્યારે સંકરણ sp3d હોય ત્યારે એનો આકાર ત્રિકોણીય બાયપિરામિડલ ત્રિકોણીય બાયપિરામિડલ આકાર શક્ય બનતો હોય છે. અને એનો બંધકોણ, આમ તો બે બંધકોણ હોય છે. એક હોય છે એક જ સમતલમાં હોય છે 120 અંશ, અને સમતલની ઉપર અને નીચે હોય છે 90 ડિગ્રી. એટલે કે આ બે પ્રકારના બંધકોણ હોય છે. આપણે ઇન શોર્ટ જો મારે બતાવવું હોય, ધારો કે એ સેન્ટ્રલ એટમ છે, આ એક સમતલમાં આ ત્રિકોણ બનશે આ રીતે, અને ઉપર અને નીચે આ જે આકાર છે ને ત્રિકોણીય બાયપિરામિડલ, કારણ કે એક પિરામિડ ઉપર બનવાનો છે અને એક પિરામિડ નીચે બનવાનો છે. માટે આપણે એને ત્રિકોણીય બાયપિરામિડલ આકારનો અણુ કહીશું. ત્યારબાદ 6 નંબર એટલે કે સંકર કક્ષકોની સંખ્યા 6 હોય તો સંકરણ થશે S + P + P + P, 3 B કક્ષકો અને 2 D કક્ષકો, એટલે કે sp3d2. જ્યારે sp3d2 સંકરણ હોય ત્યારે એ અણુનો આકાર હંમેશા અષ્ટફલકીય આકારનો અણુ હોય છે. અને જ્યારે અષ્ટફલકીય આકારનો અણુ હોય ત્યારે એનો બંધકોણ 90 ડિગ્રી હોય છે. અષ્ટફલકીય આકાર આપણે જાણીએ છીએ તો આ પ્રકારનો આકાર ડેવલપ થશે. એમાં વચ્ચે સેન્ટ્રલ એટમ, ધારો કે આ એક સમતલમાં આ 4 B B B, સમતલની ઉપર 90 અંશના ખૂણે B પરમાણુ અને નીચે B પરમાણુ. આ જે આકાર છે અષ્ટફલક થવાનો છે, કારણ કે 8 ફેસ બનવાના છે. તો આપણે આ આકારને અષ્ટફલકીય આકાર તરીકે ઓળખીએ છીએ. એના બધા જ બંધો વચ્ચેનો બંધકોણ 90 ડિગ્રીનો માલુમ પડતો હોય છે. ત્યારબાદ 7 નંબર, તો S + P + P + P + D + D + D, ટૂંકમાં એક S કક્ષક, 3 P કક્ષકો અને 3 D કક્ષકો, એટલે કે sp3d3. જ્યારે આવું સંકરણ હોય ત્યારે આપણે એ જે અણુ છે એનો આકાર પેન્ટાગોનલ બાયપિરામિડલ આકારનો અણુ બનતો હોય છે. અને એના બંધકોણ 72 ડિગ્રી એન્ડ 90 ડિગ્રીના બંધકોણ જોવા મળતા હોય છે. તો આપના અભ્યાસક્રમ પ્રમાણે મેં શક્ય જે હોય એ તમામ સંકરણો વિશેની સ્પષ્ટતા કરી દીધી છે. પણ હવે તમારે નક્કી કરવું પડશે કે સંકર કક્ષકોની સંખ્યા જો 2 જવાબ આવશે તો તમે sp સંકરણ કહેશો, રેખીય આકાર 180 અંશ. સંકર કક્ષકોની સંખ્યા 5 આવશે તો તમે sp3d સંકરણ થયું એવું કહેશો, ત્રિકોણીય બાયપિરામિડલ આકાર 120 અને 90 અંશને. ટૂંકમાં પહેલા તમારે આ સંકર કક્ષકોની સંખ્યા નક્કી કરવી પડશે. સંકર કક્ષકોની સંખ્યા નક્કી કરવા માટેની ટ્રીક આપણે બતાવીએ છીએ આપને.
તો પહેલા આપણને આ કોષ્ટક એકદમ આવડવું જોઈએ ખાસ, અને પછી તમે આ કોષ્ટકનો ઉપયોગ કરી અને ખૂબ સરળતાથી અણુના આકાર નક્કી કરી શકવાના છો. જેમ કે હવે આપણે પહેલા ટ્રીક બતાવીશું કે કેવી રીતે સંકર કક્ષકો અને સંકરણ કેવી રીતે નક્કી કરી શકાય. તો આની બેસ્ટ ટ્રીક આપ જોશો હવે તો ખ્યાલ આવશે આપને. એ બિલકુલ બેસ્ટ ટ્રીક છે. તો સૌપ્રથમ આ સંકરણ નક્કી કરવા માટે સૌપ્રથમ આપેલો જે અણુ છે એમાં રહેલા બધા જ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરી દેવાનો. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી કરવો ખૂબ જ સરળ છે. જો આપને સમૂહ ક્રમાંક ખબર હશે તો એના પરથી આપણને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો ખ્યાલ હશે જ. આપને સમૂહનો ખ્યાલ હશે, સમૂહમાં બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ખબર હશે તો એ જ સમૂહમાં આવતા અન્ય તત્વો માટે એના ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ રહેવાની છે. તો આ રીતે સૌપ્રથમ આપ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરશો. એ નક્કી કર્યા પછી ધારો કે કોઈ પર પ્લસ ચાર્જ હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા કરવાના, અને જો કોઈ આયન હોય અને એની પર માઇનસ ચાર્જ હોય તો આપણે એટલા ઇલેક્ટ્રોન એમાં ઉમેરવાના. આ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કર્યા પછી ખાસ ધ્યાન આપજો. એટલે પહેલા શું કરવાનું? નંબર 1, સ્ટેપ નંબર 1, સંયોજકતા ઇલેક્ટ્રોન આપેલા સંયોજનના બધા જ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી દેવી. સંખ્યા નક્કી કરવી. પણ કુલ સંખ્યા કરી પણ બધાની કુલ સંખ્યાની જરૂર છે આપણે. એ નક્કી કરી દેવી. આ નક્કી કર્યા પછી જો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મેં આપને આમાં સ્પષ્ટતા કરી છે કે જો પ્લસ ચાર્જ હોય તો ઇલેક્ટ્રોન એક પ્લસ ચાર્જ હોય તો એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો, બે પ્લસ ચાર્જ હોય તો બે ઇલેક્ટ્રોન ઓછા કરવાના, અને જેટલા માઇનસ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કર્યા પછી આ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, ધ્યાન આપશો ખાસ, બહુ જ મહત્વની વાત હવે આવે છે કે અપ ટુ 8 એટલે કે 8 સુધી જો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 સુધી હોય તો એને આપણે 2 વડે ભાગવાના, ભાગ્યા 2 કરવાના. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 સુધી હોય તો આપણે એને 2 વડે ભાગવાના. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થી વધુ હોય, 8 થી વધુ અને 56 થી ઓછા તો આપણે એને 8 વડે ભાગવાના. અને 56 થી વધુ સંખ્યા હોય, 56 કે તેથી વધુ સંખ્યા હોય તો આપણે એને 18 વડે ભાગવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે સંખ્યા 56 સુધી હશે ત્યાં સુધી આપણે 56 થી 8 વડે ભાગીશું. આગળ જરૂર નહીં પડે, પણ જો 56 થી વધારે ઇલેક્ટ્રોન હશે તો આપણે એને 18 વડે ભાગી નાખવાના. અને આમ કરવાથી તમને સંકર કક્ષકોની સંખ્યા પ્રાપ્ત થશે. ફરીથી સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો. જો સંખ્યા 8 સુધી હોય તો 2 વડે ભાગવા. જો 8 થી 56 વચ્ચેની સંખ્યા હોય, જો 8 સુધી હોય તો 2 વડે, પણ 8 થી 56 સુધીના ઇલેક્ટ્રોનની સંખ્યા આવતી હોય તો એને 8 વડે ભાગવાના. અને જો 56 થી વધુ આવતું હોય તો એને 18 વડે આપણે ભાગવાના હોય છે. તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે આપણે કે કઈ રીતે સંકર કક્ષકોની સંખ્યા લાવવાની છે. સંકર કક્ષકોની સંખ્યા આવશે અને એના પરથી આપણે હમણાં જ મેં કોષ્ટક બતાવ્યું એનો ઉપયોગ કરી અને આપ સંકર નક્કી કરી શકવાના છે. હવે આ સુપર ટ્રીક છે. આપ એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા નોટ અને પેન દ્વારા નોંધી પણ શકો છો. હું કેટલાક ઉદાહરણો તમારી સમક્ષ મૂકું છું જેથી કરીને આપને ખ્યાલ આવશે કે કઈ રીતે આ સંકર નક્કી કરવાનું છે. તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ હું લઉં. ઉદાહરણ તરીકે મિથેન. સૌપ્રથમ ઉદાહરણ ધારો કે મિથેનનું લઈએ છીએ આપણે કે મિથેનમાં સંકરણ અને અણુ આકાર નક્કી કરવો છે. શું કરી શકાય? પછી તમને બોન્ડિંગ પેર પૂછે, લોન પેર પૂછે તો બી નક્કી કરી શકાશે. એની પણ ટ્રીક બતાવું તમને.
ધારો કે ઉદાહરણ તરીકે આપ જોઈ શકો છો કે મિથેન છે, મિથેનમાં કાર્બન Z બરાબર 6, પણ આપને ખબર છે કે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 એટલે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આપણે આઉટર મોસ્ટ શેલ એટલે કે બહારની કક્ષાના જ ઇલેક્ટ્રોનને ધ્યાન પર લેવાના છે. એટલે કે 4 પ્લસ હાઇડ્રોજન પાસે બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, પણ એવા 4 હાઇડ્રોજન છે એટલે 4 દરેક પાસે એક, અને માટે લખી શકીશું 4 મલ્ટીપલ 1 ઇઝ ઇક્વલ ટુ 4. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 4 + 4 એટલે કે 8, એટલે કે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન થશે 8. 8 થયા પછી મેં હમણાં જ ટ્રીક આપી કે અપ ટુ 8 ભાગ્યા 2 અને 8 to 56 ડિવાઇડેડ બાય 8. આ બે જ વસ્તુ ધ્યાન પર લેવાની છે. ધારો કે હું 8 ને 2 વડે ભાગીશ, તો 8 ને 2 વડે ભાગીશ તો 2 4 8, જવાબ આવશે 0. મતલબ જવાબ અહીંયા આગળ 4 જે વેલ્યુ આવે છે, આ 4 આવશે એ સંકર કક્ષકોની સંખ્યા થશે. આ સંકર કક્ષકોની સંખ્યા, અને હમણાં જ મેં કોષ્ટક બનાવ્યું એમાં આપને ખ્યાલ હશે અથવા નોંધ્યું પણ હશે આપણે કે જો સંકર કક્ષકોની સંખ્યા 4 હોય એટલે કે એક s અને 3 p હોય એટલે કે આ સંકરણને આપણે sp3 સંકરણ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ રીતે sp3 સંકરણ છે એવું નક્કી થતું હોય છે. આગળ આકાર સમચતુષ્ફલકીય રહેવાનો છે, કારણ કે એમાં લોન પેર પણ જોવી પડશે. સંકરણ sp3 થાય અને એક પણ લોન પેર ના હોય તો જ આકાર સમચતુષ્ફલકીય, પણ જો લોન પેર હોય તો એનો આકાર બદલી શકે. અને એટલા માટે સૌપ્રથમ આપણે સંકર કક્ષકોની સંખ્યા 4 એટલે સંકરણ sp3, પણ નંબર ઓફ લોન પેર નીકાળવું હોય તો નંબર ઓફ લોન પેર બરાબર સંકર કક્ષકોની સંખ્યા માઈનસ સરાઉન્ડિંગ એટમ એટલે કે એની સાથે જોડાયેલા જે સરાઉન્ડિંગ પરમાણુઓ છે, તો આપણે લખીશું આગળ કે સરાઉન્ડિંગ અથવા તો સેન્ટ્રલ એટમ છે એની આજુબાજુ જોડાયેલા પરમાણુની સંખ્યા. કેન્દ્રસ્થ પરમાણુની આજુબાજુ જોડાયેલા પરમાણુની સંખ્યા. તો આપણે આમ કરશું. ધારો કે અહીંયા આગળ સંકર કક્ષકની સંખ્યા 4 છે, 1 2 3 4 જવાબ આવ્યો, અને ઓછા આપ જોઈ શકો છો કે સરાઉન્ડિંગ એટમ પણ 4 જ છે એટલે 4 - 4 0. મતલબ કે આ મિથેન પાસે એક પણ લોન પેર ઇલેક્ટ્રોન નથી. સ્પષ્ટ થઈ ગયું, એક પણ લોન પેર ઇલેક્ટ્રોન નથી એવું સ્પષ્ટ થાય છે આગળ. તો નંબર ઓફ લોન પેર બરાબર 0 આવશે આગળ. તો આપને મિથેનનું સંકરણ અને મિથેનમાં નંબર ઓફ લોન પેર અને એક પણ લોન પેર ના હોય એટલે પહેલું જે કોષ્ટક છે આપણા પાઠ્યપુસ્તકનું એ મુજબ જ આકાર બને, અને એ પ્રમાણે આનો આકાર સમચતુષ્ફલકીય આ પ્રકારનો બંધકોણ 109 / 28 આ મિથેન અણુનો આકાર આ પ્રકારનો હશે. તો આ મિથેન અણુ વિશે સંકરણ અને આ તમામ માહિતી આપને સ્પષ્ટ થઈ ગઈ હશે. ત્યારબાદ મિથેન પછી બીજું ઉદાહરણ લઈશું આપણે. ઉદાહરણ તરીકે એમોનિયા NH3. જો આપણે NH3 માટે ગણવા માંગતા હોઈશું તો NH3 પહેલા આપણે બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી દઈશું. નાઇટ્રોજન છે, આપને ખબર છે કે નાઇટ્રોજન 1s2 2s2 અને 2p3 7 Z બરાબર 7 છે એટલે બહારની કક્ષામાં 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે. હવે કોઈ પણ નાઇટ્રોજન સમૂહનું તત્વ હોય, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ, તો બધામાં બહારની કક્ષામાં 5 જ ઇલેક્ટ્રોન થવાના છે. એટલે આપણને નાઇટ્રોજનનો ખ્યાલ હશે તો એમના સમૂહમાં આવતા અન્ય તત્વોના પણ આપણને નંબર ઓફ ઇલેક્ટ્રોન બહારની કક્ષાના એ ખ્યાલ હશે છે. કારણ કે જેટલા નાઇટ્રોજન આવશે એટલા જ ફોસ્ફરસ, એટલા જ આર્સેનિક, એટલા જ એન્ટીમની બધાના આવશે. તો આની પાસે 5 ઇલેક્ટ્રોન છે પ્લસ હાઇડ્રોજનની સંખ્યા 3 છે અને દરેક પાસે 1 ઇલેક્ટ્રોન છે. માટે 5 + 3 બરાબર કેટલા આવશે? 8.
માટે જો આપણે એનું સંકરણ ગણવું છે, સંકર કક્ષકોની સંખ્યા ગણવી છે, તો 8 આને ફોલો થશે કારણ કે 8 અથવા 8 કરતા ઓછા તો 2 વડે ભાગીશ તો 2 ગુણ્યા 4 કરવાથી 8 મળશે આપણને, 2 ચોક 8, મતલબ સંકર કક્ષકોની સંખ્યા 4 થશે. તો આ થઈ સંકર કક્ષકોની સંખ્યા. સંકર કક્ષકોની સંખ્યા. હવે આમાં નંબર ઓફ લોન પેર શોધવા છે તો મેં હમણાં સમજાવી દીધું. નંબર ઓફ લોન પેર બરાબર સંકર કક્ષકોની સંખ્યા એટલે કે 4 ઓછા સરાઉન્ડિંગ એટમ 3 બરાબર કેટલા? 1. મતલબ એમોનિયા અણુમાં એક લોન પેર ઇલેક્ટ્રોન છે એવું સ્પષ્ટ થાય છે. એકદમ સહેલું છે, થોડુંક જ ધ્યાન આપશો આવડી જવાનું છે આપને. તો આપ આ સંકરણ આ રીતે નક્કી કરી શકવાના છો. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપો આપણે. ત્રીજું ઉદાહરણ નેક્સ્ટ તો ત્રીજું ઉદાહરણ છે CO3 2-. ધારો કે CO3 2- માં સંકરણ નક્કી કરવું છે તો પહેલા ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન માટે કાર્બન, આપ સમજો છો કે કાર્બનની પાસે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે હું સીધા હવે 4 લખીશ. આપને ખ્યાલ છે જ મારે આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન લેવાના છે, બધા જ નહીં, કાર્બનના ટોટલ ઇલેક્ટ્રોન નહીં, આઉટર મોસ્ટ સેલના ઇલેક્ટ્રોન. એટલે 4 પ્લસ 3 ઓક્સિજન છે પણ ઓક્સિજન પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે. આપને ખ્યાલ હશે કે ઓક્સિજન Z બરાબર 8, 1s2 2s2 2p4, તો બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે હું 6 લખીશ. 4 પ્લસ 6 into 3 એટલે 18 અને 18 વત્તા 4 એટલે કેટલા થશે? 22. એટલે ટોટલ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા 22 થવાની છે. ફરીથી એક વખત ધ્યાન આપજો કે 22 થવાની છે, પરંતુ આપ જોઈ શકો છો કે એની પર -2 ચાર્જ છે એટલે -2 ચાર્જ હોય તો મારે એટલા પ્લસ કરવાના છે. જો માઈનસ ચાર્જ હોય એટલા પ્લસ કરવાના, જો પ્લસ હોય તો એટલા માઈનસ કરવાના. એટલે +2 અને 22 + 2 એટલે કેટલા થશે? 24. એટલે 24 ઇલેક્ટ્રોન ટોટલ થવાના છે. 24 8 કરતા વધારે અને 56 કરતા ઓછા એટલે આપણે એને 8 વડે ભાગવા પડશે. એટલે 24 ભાગ્યા 8 આપ સમજી શકો છો 8 તારીના 24 0 0. અહીં કોઈ કશું વધતું નથી, બે ભાગ પણ પડતા નથી એટલે આ બધા જ 3 કક્ષકો થશે આગળ. તો આ થઈ સંકર કક્ષકોની સંખ્યા. સંકર કક્ષકોની સંખ્યા થશે 3. અને જ્યારે સંકર કક્ષકોની સંખ્યા 3 થાય તો આપણે એમાં સંકરણ કયું કહીશું? તો sp2 સંકરણ કહી શકીએ. આમાં sp2 સંકરણ થવાનું છે, બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે આગળ. અને આપ જોઈ શકો લોન પેર એમાં ગણશો તો બી ખ્યાલ આવશે. લોન પેર એક પણ નથી કારણ કે સંકર કક્ષકોની સંખ્યા 3 છે અને સરાઉન્ડિંગ એટમ પણ 3 છે, માટે જવાબ આવશે 0. તો CO2 માં એક પણ લોન પેર નહીં હોય. સંકરણ એનું sp2 થશે. બંધ કોણ આપ જોઈ શકો છો કે એના બંને બાજુના જે સંકર કક્ષકો છે એની સંખ્યા પર એનો આધારેલો હોય છે, તો એનાથી એ બી નક્કી કરી શકશો. તો આ કાર્બન ટૂંકમાં CO2 માં સંકરણ sp2 થાય છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ હજુ એક ઉદાહરણ લઈશ Cl3 2- નું. ત્યારબાદ હજુ એક ઉદાહરણ લઈશું PCl5. PCl5 તો PCl5 માં જો સંકરણ નક્કી કરવું હોય તો પહેલા ફોસ્ફરસ, હમણાં સમજાયું 15મા સમૂહનું તત્વ છે એટલે બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. ક્લોરીન 5 છે અને ક્લોરીન હેલોજન છે ને હેલોજન પાસે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે અને એટલા માટે આપણે એને 7 વડે ગુણીશું. એટલે 5 વત્તા અહીંયા 7 ગુણ્યા 5 35 ટોટલ થશે 40 40. તો આપણે 40 થશે આગળ. ત્યારબાદ આપ જોઈ શકો 40 એ 8 કરતા વધારે છે માટે 40 ને આપણે 8 વડે ભાગીશું. તો 8 5 40 મતલબ સંકર કક્ષકોની સંખ્યા કેટલી આવશે? 5. અને જો સંકર કક્ષકોની સંખ્યા જો 5 આવશે તો સંકરણ થશે sp3d. કારણ કે એક s 3p અને એક d ભાગ લેશે, 5 કક્ષકો ઇન્વોલ્વ કરવાની છે આપણે અને એનો આકાર ત્રિકોણીય બાયપિરામિડલ આકારનો અણુ બનશે.
નંબર ઓફ લોન પેર ગણશો તો નંબર ઓફ લોન પેર સંકર કક્ષકોની સંખ્યા 5 ઓછા સરાઉન્ડિંગ એટમ પણ 5 બરાબર 0. મતલબ પીસીએલ ફાઇલમાં એક પણ લોન પેર ઇલેક્ટ્રોન નથી. બહુ સ્પષ્ટ થઈ ગયું છે, એક પણ લોન પેર ઇલેક્ટ્રોન નથી. ખૂબ સરળ છે, આપ સમજી શકો છો આ પ્રશ્નને. અને ખૂબ જ ઉપયોગી ટ્રીક છે આ. કેમિકલ બોન્ડિંગના બે પ્રશ્નો અવશ્ય આવે છે નીટની પરીક્ષામાં, અને એમાંથી મોટા ભાગે આ જ પ્રકારના, એટલે કે બોન્ડ ઓર્ડર હોય કે પછી આ સંકરણ પર આધારિત ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે. અને માટે જો આપ વિડિયો બરાબર ધ્યાનથી જોઈ લેશો તો આપણને આ પ્રશ્ન આવડી જવાનો છે. માટે આપ બરાબર ખૂબ ધ્યાન રાખશો. નેક્સ્ટ ઉદાહરણ લઈશું આપણે આગળ. ધારો કે XeF6 ધારો કે XeF6 માં મારે સંકરણ નક્કી કરવું છે. તો XeF6 માં ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન હવે Xe આપ જાણો છો કે નિષ્ક્રિય વાયુ 18મો સમૂહ છે, એની પાસે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. અને 6 ટાઈમ ફ્લોરિન આપ જાણો છો હેલોજન છે, એની પાસે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે 8 વત્તા 7 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 42. 7 છે કે 42? 42 વત્તા 8 કેટલા થશે? 50. એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન આમાં 50 આવશે. અને ત્યારબાદ આપણે 50 ને 8 કરતા વધારે છે, માટે 50 ને આપણે 8 વડે ભાગીશું. તો આપ જાણો છો કે 8 વડે ભાગીશું તો કેટલા વડે ભાગ જશે? તો 8 પંચા 40, 6 8 48, એટલે 8 6 48, એટલે જવાબ આવશે 2. ધ્યાન આપશો, આ ઉદાહરણ આગલા ઉદાહરણો કરતા થોડુંક ડિફર છે. અહીંયા આગળ 2 શેષ વધી છે, પણ 2 એ 8 કરતા ઓછું, એટલે હવે પાછા આપણે આને 2 વડે ભાગવા પડશે. અહીં 2 શેષ વધી તો આપણે 2 વડે ભાગીશું, એટલે 2 એકા 2 એટલે 0. તો આ 2 ને 2 નું ટોટલ કરી દેવાનું. 6 વત્તા 1 એટલે કેટલા થશે? 7. તો આપ જોઈ શકો છો આગળ ટોટલ 7 થશે આગળ. હવે 7 થયા પછી એનું સંકરણ મેં હમણાં જ કહ્યું હતું કે જો 7 સંકર કક્ષકો હોય તો એનું સંકરણ થાય sp3d3. 3 ને 3 6 ને 7, તો એનું સંકરણ sp3d3 થવાનું છે. તો આનું સંકરણ sp3d3. પણ જો નંબર ઓફ લોન પેર પૂછ્યું હોય, નંબર ઓફ લોન પેર, તો નંબર ઓફ લોન પેર કાઢવા માટે આપણે શું કરીશું? તો નંબર ઓફ લોન પેર કાઢવા માટે આપ જોઈ શકો છો સંકર કક્ષકોની સંખ્યા 7 છે અને સરાઉન્ડિંગ એટમની સંખ્યા 6 છે, એટલે 7 ઓછા 6 બરાબર 1. મતલબ XeF6 માં માત્ર એક જ લોન પેર છે એવું સ્પષ્ટ થાય છે. અને આ લોન પેરની સંખ્યા નક્કી થયા પછી બંધકોણ નક્કી કરવો હોય યા બંધકોણ વિશે આગાહી કરવી હોય અને અણુ આકાર વિશે આગાહી કરવી હોય તો આનો ખૂબ ઉપયોગ હોય છે. માટે તમે XeF6 માં સંકરણ sp3d3, નંબર ઓફ લોન પેર 1 આ તમે નક્કી કરી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો, મેં આગળ પહેલા કોષ્ટક બતાવ્યું હતું, એ એવા પ્રકારના અણુઓના આકારની ચર્ચા કરી કે જેમાં એક પણ લોન પેર નથી, એવા પ્રકારના. પણ જો ધારો કે સંકરણ sp3d3 થઈ રહ્યું છે આગળ, લોન પેર 6 બોન્ડિંગ પેર અને 1 લોન પેર, તો એના માટે બીજું એક કોષ્ટક આપ્યું છે, એનો ઉપયોગ કરશો તો એનો પણ આકાર તમને મળશે. પણ એ કોષ્ટક 2 વખત ધ્યાનથી જોઈ લેવું જરૂરી છે. ચલો નેક્સ્ટ ત્યારથી હજુ એક 2 ઉદાહરણ લઈશું જેથી આપણને આ ઉદાહરણો સ્પષ્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે XeO3. ધારો કે XeO3 માટે નક્કી કરવું છે. તો XeO3 માં નંબર ઓફ ઇલેક્ટ્રોન, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આઉટર મોસ્ટ સેલમાં 8 ઇલેક્ટ્રોન છે કારણ કે નિષ્ક્રિય વાયુ છે. 3 ઓક્સિજનના પરમાણુઓ છે અને ઓક્સિજન 16મા સમૂહનું છે, માટે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય એની પાસે. અને એટલા માટે 8 6 ગુણ્યા 3 18, 18 વત્તા 8 એટલે કેટલા થશે? 26 26. એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 26 થવાના છે. અને જે 26 થશે
એ 8 કરતા વધારે છે 26 ડિવાઇડેડ બાય 8 એટલે 8 તારીના 24 2 વધશે આ 2 8 કરતા ઓછું છે 8 કરતા ઓછું છે એટલે 2 વડે ભાગવા પડશે એટલે 2 એકા 2 એટલે કે 3 વત્તા 1 ટોટલ કેટલા થયા 4 એનો અર્થ એ થયો કે સંકર કક્ષકોની સંખ્યા 4 થઈ આ સંકર કક્ષકોની સંખ્યા મળી અને સંકર કક્ષકોની સંખ્યા 4 મળતી હોય એનો મતલબ સંકરણ કયું થશે sp3 સંકરણ થશે તો sp3 સંકરણ શક્ય બન્યું હવે આપણે નંબર ઓફ લોન પેર નીકાળવા છે નંબર ઓફ લોન પેર તો સંકર કક્ષકોની સંખ્યા 4 ઓછા સરાઉન્ડિંગ એટમની સંખ્યા 3 મતલબ 4 ઓછા 3 બરાબર 1 મતલબ XeO3 માં એક લોન પેર હશે એની પાસે ઝીરોન પાસે એક લોન પેર બચી હશે આવું સ્પષ્ટ થાય છે ઘણી વખત પરીક્ષામાં એવા પણ પ્રશ્નો પૂછાય છે કે નીચેનામાંથી કયા અણુઓમાં કયા સેટમાં લોન પેરની સંખ્યા સરખી હશે તો આ બેસ્ટ ટ્રીક છે એના માટે આપ ગણશો તો ઓછા સમયમાં અને એક્યુરેટ જવાબ તરફ પહોંચી શકશો તો XeO3 નું ઉદાહરણ આપ્યું ત્યારબાદ બીજું ઉદાહરણ લઈશું આપણે ICl2 માઈનસ ICl2 માઈનસ આમાં કેલ્ક્યુલેટ કરવું છે તો આયોડીન હેલોજન છે એટલે 7 વત્તા 2 ટાઈમ ક્લોરીન એ પણ હેલોજન છે એટલે એમાં પણ 7 અને એક માઈનસ છે એટલે ઉમેરીશું પ્લસ જેટલા માઈનસ ચાર્જ હોય એટલા ઉમેરી દેવાના 7 વત્તા 7 દુના 14 વત્તા 1 મતલબ 14 ને 15 વત્તા 7 એટલે ટોટલ જવાબ આવશે 22 22 તો ICl2 માઈનસ માં 22 ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે હવે 22 ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે તો શું થશે તો 22 8 કરતા વધારે છે અને એટલા માટે એને 8 વડે ભાગીશું તો આપ સમજી શકો છો કે 8 દુના 16 મતલબ 8 દુના 16 એટલે આપ સમજશો આગળ કે 22 માંથી 16 ભાગ કરીશું તો 6 આવશે 6 એ 8 કરતા ઓછું છે માટે 2 વડે ભાગીશું એટલે 2 તારીના 6 0 આ 2 વત્તા 3 આમ તો અહીંથી જ લોન પેર મળે આ બોન્ડિંગ પેર છે અને આ લોન પેર છે અને કદાચ જો કોઈ એક શેષ વધે છેલ્લે તો આપણે એને અવગણવાનો એ સંકરણનો ભાગ ના લે શેષ છેલ્લે એક વધતી હોય તો એ સમજવાનું કે એ ઉદાહરણમાં એક ઓડ ઇલેક્ટ્રોન છે બહુ સ્પષ્ટ થઈ જાય છે ઓડ ઇલેક્ટ્રોન કેટલા બધું નક્કી થાય છે શેષ વધતું હોય તો અવગણવાનું સંકરણમાં ગણતરી ન થાય નહીં પણ એક લોન પેર છે એની નિશાની આપણને આપશે એક ઓડ ઇલેક્ટ્રોન છે એની નિશાની આપશે તો આ 2 વત્તા 3 આ બેનો સરવાળો કરી દેવાનો એટલે 5 થયા 3 વત્તા 2 5 આ થઈ સંકર કક્ષકોની સંખ્યા પણ બોન્ડિંગ પેર લોન પેર મળી ગયા છે આમાં ઓટોમેટિકલી તો સંકર કક્ષકોની સંખ્યા આપ જોઈ શકો છો 5 આવશે અને સંકર કક્ષકોની સંખ્યા 5 આવે એટલે મતલબ sp3d2 આનું સંકરણ થશે sp3d2 સંકરણ થશે સ્પષ્ટ છે કે આપણે ધારો કે બીજી રીત દ્વારા નંબર ઓફ લોન પેર નીકાળવું છે તો સંકર કક્ષકોની સંખ્યા 5 ઓછા સરાઉન્ડિંગ એટમ 2 મતલબ 3 અને અહીં જોઈ શકો 3 લોન પેર અહીં પણ સ્પષ્ટ થાય છે તો આ રીતે લોન પેર પણ આપણને મળે છે તો ICl2 માઈનસ માં સંકરણ sp3 3 ને 1 4 ને 5 સિંગલ ડી ટોટલ 5 કક્ષકો લેવાની છે એટલે એક s 3p અને ટોટલ 5 થઈ ગયા તો sp3d સંકરણ sp3d2 નહીં તો આ રીતે આપણે લોન પેર ની સંખ્યા પણ નીકાળી શકીએ છીએ સંકરણ બી નક્કી કરી શકીએ છીએ ત્યારબાદ આગળનું ઉદાહરણ લઈશું ICl2 માઈનસ પછી ધારો કે બીજું ઉદાહરણ લેવું હોય તો XeOF2 તો XeOF2 માં નંબર ઓફ ઇલેક્ટ્રોન આમાં 8 વત્તા ઓક્સિજનમાં 6 વત્તા 2 * 7 કારણ કે હેલોજનમાં 7 ઇલેક્ટ્રોન થવાના બહારની કક્ષા એટલે 8 વત્તા 6 વત્તા 14 તો કેટલા થશે 14 વત્તા 6 20 અને 8 28 28 8 કરતા વધારે છે માટે 28 ને આપણે 8 વડે ભાગીશું તો 8 તારીના 24 4 વધશે પણ આપ જોઈ શકો 4 એ 8 કરતા ઓછા છે એટલે 2 વડે ભાગવાના 2 દુના 4 0 મતલબ 3 વત્તા 2
એટલે આમ તો 3 બોન્ડિંગ પેર અને 2 લોન પેર સ્પષ્ટ થઈ ગયું છે, પણ ટોટલ 3 + 2 કેટલા થયા? 5. તો સંકર કક્ષકોની સંખ્યા, આ સંકર કક્ષકોની સંખ્યા મળી આપણને, અને સંકર કક્ષકોની સંખ્યા 5 હોય તો એનું સંકલન થશે sp3d. 3 ને 4 ને 5 થઈ ગઈ, તો sp3d સંકર થશે. નંબર ઓફ લોન પેર નીકાળશો તો ટોટલ 5 કક્ષકો છે અને સરાઉન્ડિંગ આઇટમ 2 અને 1 3, એટલે આપ જોઈ શકો છો કે 3 બોન્ડિંગ પેર, એટલે કે 5 ઓછા 2 ને 1 3, એટલે 5 ઓછા 2 એટલે લોન પેર કેટલી થશે? 2 થઈ જશે અને 3 બોન્ડિંગ પેર થઈ જશે. અહીંથી પણ નક્કી થાય છે અને આગલા સૂત્ર પ્રમાણે પણ આપણે લોન પેર ની સંખ્યા નીકાળી શકીએ છીએ. તો આ રીતે XCOF2 માં પણ આ રીતે સંકરણ નક્કી કરી શકાતું હોય છે. તો આપણે બહુ જ ઉદાહરણો આપ્યા છે આગળ, તો આપણે આ બધા જ ઉદાહરણોનો ખ્યાલ આવી જશે. માટે વિદ્યાર્થી મિત્રો, આપ આ રીતે હું થોડાક બોર્ડની પરીક્ષામાં યા જીઈ નીટની પરીક્ષામાં પૂછાયેલા થોડાક પ્રશ્નો નું સોલ્યુશન આપું તો આપને ખ્યાલ આવશે. માટે તો વિદ્યાર્થી મિત્રો, 2 ક્વેશ્ચન જે નીટની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ચૂક્યા છે. પહેલો ક્વેશ્ચન છે નીટ 2016 નો. નીચેનામાંથી અનુક્રમે NO2+ NO3- અને NH4 માં નાઇટ્રોજનનું સંકરણ કયું હશે? NO2+, NO3- NH4+ માં નાઇટ્રોજનનું સંકરણ કયું હશે? આ શોધવાનું છે આપણે. હવે પહેલા NO2+, તો પહેલા આપણે એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધી કાઢવાના. તો નાઇટ્રોજન 15માં સમૂહ તત્વ છે, એટલે 5 ઇલેક્ટ્રોન પ્લસ 2 ટાઈમ ઓક્સિજન પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 16મો સમૂહ છે, અને પ્લસ છે એટલે કે માઈનસ કરવાનું. એટલે 5 વત્તા 6 દુના 12 ઓછા 1, મતલબ એ થશે કે 5 ઓછા 1 એટલે 4, એટલે 12 ને 4 16 થશે. 16 આપ જાણો છો કે 8 કરતા વધારે છે, તો મને 8 વડે ભાગીશ. હું 8 વડે ભાગીશ તો 8 દુના 16 0 0, મતલબ આનું સંકરણ નંબર ઓફ ઓર્બિટલ્સ એટલે કે સંકર કક્ષકોની સંખ્યા 2 આવે છે. મતલબ 2 એટલે કે એક s અને એક p કક્ષક ભાગ લેશે, એટલે કે sp સંકરણ થશે. એટલે કે NO2+ નું સંકરણ, આનું સંકરણ થશે એ લખેલું સાઈડમાં sp સંકરણ. આનું sp સંકરણ આપણે શોધી કાઢ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ આગળનું તો NO3- ને કેલ્ક્યુલેટ કરવું હોય તો NO3- માં નાઇટ્રોજન પાસે 5 15મો સમૂહ 3 ઓક્સિજન સમૂહ પાસે બહારની કક્ષામાં 6 અને માઈનસ એટલે પ્લસ કરવાનું, એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. 5 વત્તા 6 તારીના 18 વત્તા 1, એટલે 18 ને 1 19, 19 ને 5 24. 24 આપ જાણો છો કે આ ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે, 8 કરતા વધારે છે, માટે 24 ને આપણે 8 વડે ભાગીશું. 8 તારીના 24 0 0, મતલબ સંકર કક્ષકોની સંખ્યા 3 આવી, અને સંકર કક્ષકોની સંખ્યા 3 આવી, મતલબ એક s અને 2 p ભાગ લે એટલે આમનું સંકરણ થશે sp2. તો આપ જોઈ શકો છો sp2 જવાબ આવે છે. અને ત્રીજું છે NH4+. તો NH4+ માટે જો તમારે જવાબ લાવવો હોય તો આપ જોઈ શકો છો કે NH4+ નાઇટ્રોજન 5 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં, 4 હાઇડ્રોજનના 1 અને પ્લસ છે તે ઓછો કરવાનો. 5 વત્તા 4 ઓછા 1 એટલે કે 4 માંથી 1 જશે 3 વધશે, 5 વત્તા 3 ટોટલ થશે 8. આપ જાણો છો કે 8 અથવા 8 કરતા ઓછા હોય તો આપણે એને 2 વડે ભાગીએ છીએ, માટે 8 ભાગ્યા 2 એટલે 2 ચોક 8, મતલબ અહીં 0 થઈ ગયો, મતલબ આ સંકર કક્ષકોની સંખ્યા થઈ ગઈ. અને સંકર કક્ષકોની સંખ્યા 4 હોય, આનો મતલબ એ થયો કે એક s અને 3 p, અને એનો માટે એટલા માટેનો જવાબ થશે sp3 સંકરણ. એટલે sp sp2 અને sp3, તો એવો વિકલ્પ છે sp sp2 અને sp3, મતલબ આ સી વિકલ્પ એ સાચો જવાબ થશે. તો sp sp2 sp3 આ રીતે જવાબ થશે. ત્યારબાદ છેલ્લો એક જ ક્વેશ્ચન છે, હવે જોઈએ. The correct geometry and hybridization
ફોર XeF4. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં પણ XeF4 માટે જો તમારે કરેક્ટ હાઇબ્રિડાઇઝેશન ગણવું હોય તો કેવી રીતે ગણી શકાશે? તો કરેક્ટ જ્યોમેટ્રી એન્ડ હાઇબ્રિડાઇઝેશન ઓફ XeF4, તો XeF4 નંબર ઓફ ઇલેક્ટ્રોન ગણવા માટે 8, 4 અને હેલોજન છે એટલે બહારની કક્ષામાં 7, 8 7 ચોક 28, 28 વત્તા 8 એટલે 36, 36 આપ જાણો છો કે 8 કરતા વધારે છે તો 8 ચોક 32, 4 વધ્યું એ 2, આખી 4 એ 8 કરતા ઓછા છે એટલે 2 વડે ભાગવાના, 2 દુના 4 0 એટલે 4 વત્તા 2 6 મતલબ 6 એટલે કે sp3 d2 એટલે 3 ને 2 5 ને 6 મતલબ એનું સંકલન થશે sp3d2 અને આપણને એની જ્યોમેટ્રી પૂછી એટલે sp3d2 સંકલન બે જગ્યા પર છે પણ sp3d2 આ સ્ક્વેર પ્લેનર છે પણ આપણને એની ભૂમિતિ પૂછી છે એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મો સાથે લખવું પડે આપણે અને એટલા માટે એનો જવાબ આવશે ઓક્ટાહેડ્રલ અને sp2 સંકલન જવાબ આવશે. તો આ રીતે ખૂબ સરળ છે. આપ મોડ્યુલમાં આપેલા પ્રશ્નો અને ટ્રાય કરશો આપણને અવશ્ય આવડશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસથી જ આમાં વધારે સારું અને ઓછા સમયમાં તમે આ પ્રશ્નો સોલ્વ કરી શકશો. તો વારંવાર વધુ પ્રેક્ટિસ કરો. ઓકે.